કરી દેવી, હાથ પડી ગઈ. ત્યાં સુધી બીજા વ્લોગમાં મળ્યું. બાય બાય. કેમ છો મિત્રો? હું પણ જામફળ ખાઉં છું. જો આ બધા પાલક છે, પાવડર છે, પાલક છે, અને આપણે પાલક છે, અને આપણા તાંદળીઓ છે. ખુદના દમ પર પાલક કરીને બેઠો. હે મારે જામફળ સારું ભરે એટલે જામફળ સારા આવે. ડ્રોન છોડાવવાનું છે. તો મિત્રો આપણે પાલક છે અને જોઈ શકો છો આમ નીંદવાનું કામકાજ ચાલી રહ્યું છે. આ બધી બાજુ આમ તો બે સાઈડ છે ને ટોટલ લેવાતી જાય છે. અને બસ હવે કાંઈક કામકાજ હોય નીંદવાનું, હળવેળે નીંદવાનું. તો હાથ ફેરવો તો પડે ને, એટલે નીંદવાનું ઓલો થઈ ગયો. એકદમ બેસ્ટ પાલકની ક્વોલિટી છે એની મિત્રો. ચોમાસામાં ભાવમાં પડે એટલે મજા આવે. બીજું હોય मैं क्या बोल रहा हूँ, क्या सुनना पड़ रहा है. એટલે મિત્રો નીંદવાનું પાલકવાની જરા કેમ છો મિત્રો? હું પણ મજામાં છું. તમે પણ જરૂર મજામાં છો. અને પાછું આમ એમ કહેવાય કે વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે. અને ફૂલ બાકાજી કમબેક મારવાનો ફેર વરસાદ. તેમ ફ્રી ફાયરમાં કમબેક મારવી, મેં વરસાદમાં કમબેક મારવાનો. એટલે વિડીયોમાં બના રહેજો, મજા આવશે. તમને પણ મજા આવશે બધાને. અને મિત્રો વિડીયોમાં ખાસ એવું છે કે મારી રેન્જ ફ્રી ઉપર રહી ગઈ પહેલાં. મિત્રો હેન્ડ સ્પ્રે આપણા ગળે આવી ગઈ છે. અને વ્લોગ હાથમાંથી મુકાઈ ગયો એટલે બંધ થઈ ગયો છે. એટલે આમ દબાઈ ગયું છે કાંઈક બટન. એટલે તો મિત્રો મગ આવે ને મગ ઉગી ગયા છે. આપણે જલ્દી જવું જોઈએ. હાથ કીધો મારો ભાઈ થોડી લે. હટ જવું જોઈએ. તો હાલો આપણે એકદમ પગી જાવી, બંધ કરવાની. વાહ ટાટર મિત્રો ઠાંકી દઉં, કોઈ દિક્કત નહીં. અચ્છા તો પેલા મિત્રો ફ્યુઝ કાઢ લો. હાલા એક કાઢ નાખવી. હા નીકળી ગયા ફ્યુઝ. તમે આડો એટલે પાવર ન આવે. હા ના નથી આવ્યો જો, પણ એ અડો તો આવે. હરખાને ફગવી નાખી એટલું. अच्छा तो तुम कहाँ कर रहे थे? मैं तो यहाँ टाटर फिट करने के लिए आया था. રેડી ગાળો બાળો બાંધી આવ્યો અને આમ ટાટરને ઓઢાર દેવાનો. તમારે ગમે એટલી ઇંચ વરસાદ વરસે હવે આવ્યો ને મિત્રો, ફિટ કરીને હજુ હરખું કરીને બતાવું જો વિડીયોમાં. ફક્ત બે અસલ ઢાંકાઈ ગયા છે. અને મિત્રો આમ જોઈ શકો હો વરસાદ આવવા માંડ્યો છે થોડો. અને આપણે આંબા પટેલને કાંઈક કેવી ખુશીમાં, એટલે આંબા પટેલનો આમાં કાંઈ આવે નહીં. કેમ કે આંબા પટેલ તો કાંઈ વાદળા બનાવતો નથી. તો એ એક વિચારી લેવાનું. અને વરસાદ પણ આવી રહ્યો છે, કમબેક મારવા જઈ રહ્યા છે. અને આમ ફેરવી નાખવું અસલ આમ સુપર મેચ. અને કલેજો નીમતા લાગે 3-4 બે જ છે. ભલે આપણે વિચાર કરીએ. હાલો મિત્રો સનેડો જોડવાનો છે. અને બીજું શું ફિટ કરવાનું? એક આપણે ચેક દાઢો છે નહીં, ભલે સાંટા આવે છે. અને આમાં મગ ઉગી ગયા છે, જોઈ શકો છો રીતસરના કાયદેસર. આપણે સુપર રાઈટમાં બતાવશું.
કમબેક મારવાનું છે વાલ એટલે શું કહેવાય એટલે એ મગ વાલની ધોવાણું મિત્રો વરસાદ આવવા માંડ્યો મારે ગોદડા લઈ લો કરી હું જો એ આ બલટ કેમ આવી ગયું બધું પાણી જાય નહીં સારું છે નક્કી વાદળા આવે છે અને વાદળા પલ્લી જાય છે તો તમારી રહેશે જોઈ શકો હો અને વાલમાં સનેડો આંકવાનો કેમાં વાલમાં એટલે હે ને આ તો મગ છે વાલમાં આંકવાનો છે એક રાંપડીમાં હાલો જોવી કેવી રીતે હાલે છે સનેડો એટલે જોયો દેશે તમે બધા એ ખેડૂ મને બાકી ન જોયું હોય તો કહી દઉં